ઓગસ્ટના અંતમાં મેઘરાજા ગિયર બદલશે। કેટલાક ભાગોમાં 10-10 ઇંચ સુધી વરસાદ પડશે। વરસાદ અંગે અંબાલાલ પટેલે ધ્રુજાવી દેનારી આગાહી કરી। આજથી 28 તારીખ સુધીમાં મુશળધાર વરસાદની સંભાવના છે। વરસાદને લઈને અંબાલાલે મોટી આગાહી કરી। રાજ્યના કેટલાક ભાગમાં અડધો ઇંચ કે તેથી માંડીને 4 ઇંચ સુધીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં અડધો ઇંચ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 25મી ઓગસ્ટથી એક બંગાળ ઉપસાગરમાંથી વરસાદી વહન આવતા તારીખ 25થી 28માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં પણ 23થી 26માં ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા તો રહેલી છે, જેના કારણે સાબરમતી નદીમાં 2 કાંઠે થવાની શક્યતા રહેશે। ઓગસ્ટના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। નર્મદા તાપી નદીનું જળસ્તર વધશે। અંબાલાલે કહ્યું છે 25 તારીખ બાદ એટલે કે આવતીકાલથી 8થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકવાની શરૂઆત થવાની છે। 25 ઓગસ્ટ બાદ પવનનું જોર પણ વધશે। કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ જોવા મળશે। લગભગ તારીખ 28 સુધીમાં નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં લગભગ સરદાર સરોવર ડેમની પાણીની આવક વધી શકે છે અને નર્મદા 2 કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઓગસ્ટના અંત સુધીમાં એટલે તારીખ 28 પછીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે। એટલે હવે 25 તારીખથી વરસાદ વધશે અને કોઈ ભાગમાં 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। પવનનું જોર રહેશે એટલે આ વરસાદી સિસ્ટમ લગભગ 25 તારીખથી મજબૂત થશે।